હે માં સતી, દયાની સાગર, સૌનું કલ્યાણ કરજે માં. મમ્મી, ઓ મમ્મી, શું છે? જો આ ડ્રેસની દશા આ પેલી ભક્તાણીએ કરી. મેં તેને ઇસ્ત્રી કરવા આપ્યો હતો અને તેને બાળી નાખ્યો. મમ્મી, મને આ ડ્રેસ બહુ ગમતો હતો. હવે મારે કોલેજ શું પહેરીને જવું? બસ આળસુ, આખો દિવસ કામ કરવું પડે. જય માં સતી, જય માં સતી, ભક્તિના ડોળ કરે છે. બરાબર છે. આ શું કર્યું? કામ ચોર. ઘરના કામમાં એ તારું ધ્યાન નથી રહેતું. ના જોઈ હોય તો મોટી સતીમાની ભગત. ઉઠ. ઓ માં, મારી કમરે દુખે છે માં. દુખે છે? હજી તો તારો કાન જ ખેંચ્યો છે. તને પૂરેપૂરી સરખી તો ક્યાં કરી છે? વાંજણી, આ ઘરના કામ પડ્યા છે. કચરા, પોતા, વાસણ, રાંધવાનું એ કોણ તારી સદીમાં કરવા આવશે? આ તારી ભક્તિ છોડી દેજો, નહીં તો તારી ખેર નથી. માં, તમારે મને જે કહેવું હતું કહો, પણ મારી માં સતીને કઈ ના કહેશું માં. શું થયું મમ્મી? કેમ બૂમો પાડે છે? આ તારી વહુને કે આખો દિવસ બસ પૂજા ને પૂજા જ કર્યા કરે છે. ઘરના કામકાજ કરતા તો એને જોર આવે છે. આ સોનલના ડ્રેસની એને દશા કરી છે. જો કામ ચોરનું ઘરના કામમાં તો ધ્યાન જ નથી રહેતું. રવિ, આ ગમારનું તો કઈ કામકાજમાં ઠેકાણું હોતું જ નથી. બસ આખો દિવસ જય માં સતી જ કર્યા કરે છે. ગામડાની ગમાર આ શું દતિંગ કરે છે? નોનસેન્સ. આ મારા ભાઈની જિંદગી બગાડી આ ગામડાની ગમારે. હવે મારાથી આ મેળાટોળા સહન નથી થતા માં. તારી આ દીકરીની દશા જોઈને તને કઈ જ થતું નથી માં. હે માં સતી, આ મારા કયા ભવની સજા છે માં? હવે મારાથી આ મેળાટોળા સહન નથી થતા માં. તારી આ દીકરીની દશા જોઈને તને કઈ જ થતું નથી માં. રાણીજી અહીંયા કેવા આરામ કરે છે. સોનલ, હા મમ્મી. જો આપણા મહારાણીને. ઉઠ, ઊભી થા. આ કપડાનો ઢગલો પડ્યો છે એને અહીંયા આરામ કરે છે પાછી. આ કપડા ધોવા કોણ? તારો બાપ આવવાનો છે. ના મમ્મી, તેના બાપે તો નોકરો મોકલ્યા છે ને, તે કરશે. કેમ ને મહારાણી? વાંજણીથી તો હું કંટાળી ગઈ છું. એણે તો મારા રવિનો ભાવ બગાડ્યો છે. હવે અહીંયા ઊભું રહેવાનું છે કે કામે વળગવાનું છે? કપડાં ધોઈને જલ્દી જમવાનું બનાવ. મારે કોલેજ જવાનું મોડું થાય છે. સમજી ભક્તાણી? જા. સોનલ, આનો કાંટો તો હવે કાઢવો જ પડશે. એને એવી તો હેરાન કરીએ ને એટલે. મમ્મી, આ પપ્પાની વાલી વહુ છે. એ હશે ત્યાં સુધી આપણે એને કંઈ જ નહીં કરી શકીએ. સાપ મરે નહીં અને લાકડી ભાંગે નહીં. એવો ઉપાય કરીએ આપણે. એટલે મારો ભાઈ રવિ પણ આ બલાથી છૂટે. અરે સાંભળે છે કે? શું છે? શું સવારના બૂમાબૂમ કરો છો? ગઈકાલનો રવિ મિત્રની પાર્ટીમાં જવાનું કહીને ગયો છે, હજુ સુધી કેમ આવ્યો નથી? તે આવી જશે. એટલી બધી ઉતાવળ શેના કરો છો? હશે મારા છોકરાને કઈ કામ, તે રોકાઈ ગયો હશે. તમારે ચા નાસ્તો કરી અને સ્કૂલ ભેગા થઈ જાઓ. આજે પાછી સવારની સ્કૂલ છે, નહીતર મોડું થશે પાછું. જય માં સતી. બાપુજી, લો આ પ્રસાદ. હા બેટા, જય માં સતી.
સુખી થાવ. જય મા સતી લોબા પ્રસાદ. તારી સાસુના વર્તનનું ખોટું ના લગાવ. તારા જેવી ભોળી વહુ આ કળિયુગમાં રવિને મળે ખરી બેટા? આ રખડેલ હા હા આવે બહુ આવે છે ને એટલે બહુના વખાણ ચાલુ કરી દે છે. આ ભક્તાણીને તો આખો દિવસ કઈ કામ જ નથી. જય માં સધી જ કર્યા કરે છે આખો દિવસ. અને ઘરના કામ કરતા તો જોર આવે છે એને. આ બિચારી ઉપર જરા તો દયા કર. એમાં એનો શું વાંક છે? આ તો વિધાતાના હાથની વાત છે. બસ હા હવે આ તમારું ભાષણ છે ને શાળામાં જઈને આપજો. જા ઉપડો સ્કૂલે હવે. ગુડ મોર્નિંગ. આજે આપણે પાઠ ચાલુ કરીએ એ પહેલા થોડું વ્યસન મુક્તિ વિશે જાણી લઈએ. આપણા દેશની અંદર રોજના જે માણસો મરે છે તેમાં સરેરાશ 70% લોકો વ્યસનથી મરે છે. વ્યસન શરૂ થાય છે ફેશનથી, દેખાદેખીથી અને કુસંગથી. એની અંદર ખરાબ મિત્રો, પિંકલ શું છે આ? શેનો ઓભાળો છે આ બધો? સાહેબ આ અમિતે તમાકુ ખાધીને બધાને છીકો આવે છે. અમિત ઊભો થા. અહીં વ્યસન મુક્તિની વાત ચાલે છે, તારે તું તમાકુ ખાઈ રહ્યો છે? ચાલ ઊભો થા, બહાર નીકળ. ના જોયા હોય તો મોટા વ્યસન મુક્તિ વાળા ઘરમાં સંભાળો. પહેલા તમારા રવિને કહો પહેલા વ્યસન મુક્તિ કરે. હાય રવિ. હાય કાલિયા, કેમ મિત્રો? મજામાં? ચાલ ચાલ આજ તો ખરેખરનો જુગાર રમી લઈએ. હા હા ચાલ રમી જ લઈએ આજે. આજે આપણો જ દિવસ છે બાપુ. લે આ મારી 500